સાગબારાની યુટ્યુબ ચેનલ ANS સાગબારા પર આપનું હાર્દિક સ્વાગત છે। આજનો વિષય છે આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ। ગુજરાતમાં વસતા આદિજાતિના લોકોનું જીવન ધોરણ ઊંચું આવે, તેઓ શૈક્ષણિક તેમજ વ્યવસાયિક ક્ષેત્રે સદ્ધરતા પ્રાપ્ત કરી શકે અને તેઓ આ યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા વિવિધ કલ્યાણકારી સહાયરૂપ યોજનાઓ કાર્યરત છે, જેની સંપૂર્ણ માહિતી તમામ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને તેઓ એનો લાભ મેળવે। વધુમાં તેઓ આ યોજનાઓનો વિસ્તાર અન્ય સમાજના અન્ય છેવાડાના લોકો સુધી પહોંચાડે તે માટે એવા હેતુથી આદર્શ નિવાસી શાળાના સાગબારાના શિક્ષકશ્રીઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રસ્તુત છે આદિજાતિ યોજનાઓની સફર। નમસ્કાર। ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ મારફતે આદિજાતિ વિસ્તારમાં રહેતા આદિવાસી ભાઈ બહેનોને સમાજ કલ્યાણ અંતર્ગત જુદી જુદી યોજનાઓનો લાભ આપવામાં આવે છે। તો એ પૈકી એક એવી સ્વરોજગારી યોજના હેઠળ અનાજ દરવાના ઘંટી માટે લોન આપવાની જે માહિતી છે તે હું તમને આપું છું। તો આમાં કુલ ધિરાણ રૂપિયા 1 લાખ સુધીનું છે। યોજનાનો ઉદ્દેશ આદિજાતિ ઇસમોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અને બેંક તેમજ અન્ય સંસ્થાઓમાંથી લોન લે તો ઊંચું વ્યાજ આપવું પડે છે, માટે એમને નીચા વ્યાજે લોન મળી શકે અને તેમની આર્થિક સ્થિતિ સુધરી જાય અને આર્થિક રીતે પગભર થાય તે માટે આ યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે। લાયકાત અને પાત્રતા તો અરજદાર આદિજાતિનો હોવો જોઈએ અને તે અંગેનું પ્રમાણપત્ર મદદનીશ કમિશનર તકેદારીનું રજૂ કરવાનું હોય છે। લાભાર્થીની ઉંમર 18 વર્ષથી વધારે ન હોવી જોઈએ તેમજ 18 વર્ષથી ઓછી તેમજ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ। લાભાર્થીએ જે અનાજ દળવાની ઘંટી માટે ધિરાણ માટે અરજી કરી હોય છે તો તેની તાલીમ લીધેલી હોવી જોઈએ, તેને જાણકારી હોવી જોઈએ તેમજ અનાજ દળવાની ઘંટીમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ અને તે અનુભવ અંગેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું હોય છે। અરજદારની કૌટુંબિક વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 તેમજ શહેરી વિસ્તાર માટે 1,50,000 થી વધતી ન હોવી જોઈએ। ધિરાણ મર્યાદા રૂપિયા 1 લાખની મર્યાદામાં લોન આપવામાં આવે છે। લાભાર્થી ફાળો આ યોજનામાં લાભાર્થી ફાળો કુલ ધિરાણના 10% પ્રમાણે ભરવાનો રહે છે। વ્યાજનો દર તો વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે। લોન પરત કરવાનો સમયગાળો 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઈ કરવાની રહેશે। લોન નિયમ સમય કરતાં વહેલી ભરપાઈ કરવાની પણ અરજદારને છૂટ રહેશે। અરજી કોના દ્વારા મોકલવી? આદિજાતિ વિસ્તારના અરજદારે જે તે પ્રાયોજના વહીવટદારની કચેરી મારફત એમની ભલામણથી અરજી મોકલવાની હોય છે અને બિન આદિજાતિ વિસ્તારના અરજદારે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી મારફત ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનને અરજી મોકલવાની હોય છે। અરજી મેળવવાનું સ્થળ આદિજાતિ વિસ્તાર માટે પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તેમજ તેમની વેબસાઇટ adijatinigam.gov.in પરથી મેળવી શકાશે। ધન્યવાદ। નમસ્કાર। આદિજાતિ વિકાસ કોર્પોરેશનની આદિજાતિના લોકો માટે અનેક યોજનાઓ ચાલે છે અને એ યોજનામાં અનેક યોજનાઓમાંથી એક યોજના છે પોલ્ટ્રી ફાર્મ। પોલ્ટ્રી ફાર્મ એટલે શું? પહેલાં આપણને એક એવું મનમાં અર્થ જાગે, જાણવાની ઈચ્છા થાય તો પોલ્ટ્રી ફાર્મ એટલે મરઘા ઉછેર કેન્દ્ર। તો મરઘા ઉછેર કેન્દ્ર કરીને લોકો પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારી શકે છે અને એટલા માટે જ આપણી સરકાર દ્વારા ધિરાણ આપવામાં આવે છે 7,13,000। આ યોજના માટે કેટલીક બાબતો છે। યોજનાનો ઉદ્દેશ છે શું? તો આદિજાતિના જે લોકો છે એ લોકોની આર્થિક પરિસ્થિતિ એકદમ ખરાબ હોય છે। આ પરિસ્થિતિમાંથી બહાર આવીને પોતાનો વિકાસ કરે, આર્થિક સદ્ધર જીવન જીવે, એટલા માટેનો મુખ્ય ઉદ્દેશ છે। લાયકાત અને પાત્રતા
સૌથી પહેલો અર્થ થાય છે લાયકાત. લાયકાત અને પાત્રતા શું જોઈએ, કોણ કરી શકે આવું, અથવા લોન આ ધિરાણ કોણ લઈ શકે, કોણ અરજદાર બની શકે. તો એના માટે છે અરજદાર આદિજાતિના અંગેનો દાખલો અથવા પ્રમાણપત્ર મદદથી કમિશનર તકેદારીનું રજૂ કરવાનું રહેશે. બીજા નંબરમાં અરજદાર સદન યોજના હેઠળ તાલીમ મેળવવાની રહેશે. તાલીમ મેળવવી પડશે અને તે અંગેનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે. આ ઉપરાંત લાભાર્થીની કૌટુંબિક આવક ગરીબી રેખા નીચે બેવડી કરતાં વધુ ના હોવી જોઈએ. ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000 તથા શહેરી વિસ્તાર માટે 1,50,000 થી વધતી હોવી ના જોઈએ. જો વધી જાય તો તમે આ લેવા માટે તમે સક્ષમ છો નહીં. ધિરાણ મર્યાદા આપણે પહેલા અગાઉ પણ જોઈ, 7,13,000 આમાં મળવાપાત્ર છે. લાભાર્થીનો ફાળો આ યોજનામાં લાભાર્થીનો ફાળો કુલ ધિરાણના 5% પ્રમાણે ભરવાનો રહે છે. વ્યાજનો દર કેટલો રહેશે, તો વાર્ષિક 6%, તેમજ વિલંબિત જો થાય ચૂકવણીમાં તો 2.50% દંડ વ્યાજ ચૂકવવાનું રહેશે. લોન પરત કરવાનો સમયગાળો, તો લોન પરત કરવા માટે 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઈ કરવાની રહેશે. લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવાની અરજદારને છૂટ રહેશે. અરજદાર દ્વારા અરજી કોના દ્વારા મોકલવી, આ એક પ્રશ્ન થાય આપણને. તો મોટાભાગના લોકો જાણતા નહીં કે અરજી કોના દ્વારા મોકલવી, કોને મોકલવી. તો આટલા માટે અહીંયા ચોખ્ખી માહિતી આપવામાં આવી છે કે આદિજાતિ વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાંતના વહીવટદારશ્રીની ભલામણીથી દરખાસ્ત મોકલવાની રહેશે. જ્યારે બિન આદિજાતિ યાની કે આદિવાસી લોકો આદિજાતિના ના હોય એવા અરજદારે મદદનીશ કમિશનર આદિજાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે. અરજી મેળવવાનું સ્થળ, અરજી આપણને ક્યાંથી મળી શકે, તો એના માટે પણ અહીંયા માહિતી છે. જે તે આદિજાતિ વિસ્તારના પ્રાંતના વહીવટદારશ્રીની કચેરી ગુજરાત આદિવાસી વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબસાઇટ https://adijatinigam.gov.in આ વેબસાઇટ પરથી તમે ઓનલાઈન અરજી પણ કરી શકો અને બધું કમ્પ્લીટ થઈ જાય. થેન્ક યુ. નમસ્કાર. ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તે પૈકીની એક યોજના છે નારી કેન્દ્ર માટે લોન સહાય યોજના. આ યોજનાનું કુલ ધિરાણ છે 5 લાખ રૂપિયા. હવે આ યોજનાનો ઉદ્દેશ શું છે, તો આદિજાતિની બહેનોને આજીવિકાની તકો મળી રહે તેમજ તેમના સશક્તિકરણના ઉદ્દેશોથી આદિજાતિ વિસ્તારોમાં નારી કેન્દ્ર થકી આદિજાતિ વાનગીઓ તેમજ ગૃહ ઉત્પાદિત વસ્તુઓ મળી રહે અને નારી કેન્દ્રોને સહાય આપવાથી જીવન ધોરણ ઊંચું લાવી શકે અને પગભર થઈ શકે. એટલે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે આદિજાતિની મહિલાઓ પોતાના સ્વનિર્ભર એટલે કે ગૃહ ઉદ્યોગ થકી પગભર થઈ શકે. હવે લાયકાત શું છે, તો અરજદાર આદિજાતિનો હોવો જોઈએ અને આવકની કોઈ મર્યાદા અરજદારને હોતી નથી. ધિરાણ મર્યાદા, તો મહિલા સંચાલિત ગ્રુપોને થનાર ખર્ચ પૈકી 50% રકમ અથવા ₹5,02,000 માંથી જે વસ્તુ હશે તે સબસિડી પેટે આપવામાં આવશે. સબસિડીની રકમ 2 હપ્તામાં એટલે કે 60% અને 40%ના 2 જુદા જુદા હપ્તામાં આપવામાં આવશે. આ ઉપરાંત બાકી રહેતી 50% રકમ માટે આદિજાતિ મહિલાઓને લોન તરીકે આપવામાં આવશે. લાભાર્થીનો ફાળો, આ યોજનામાં લાભાર્થી ફાળો ભરવાનો રહેતો નથી. વ્યાજનો દર વાર્ષિક 4%. વાર્ષિક 4% વ્યાજના દરે ₹5 લાખની સહાય આ યોજનામાં આપવામાં આવે છે. લોન પરત કરવાનો સમયગાળો, તો પહેલું છે સબસિડી સિવાયની રકમ 5 વર્ષમાં 20 હપ્તામાં વ્યાજ સહિત ભરપાઈ કરવાની રહેશે અને લોન નિયત સમય
અરજદારે તે જ વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રી ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે, જ્યારે આદિજાતિના અરજદારે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે. અરજી મેળવવાનું સ્થળ જે તે આદિજાતિ વિસ્તારના પરિયોજના વહીવટદારશ્રીની કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા તો ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની વેબસાઇટ adijatinigam.government.in પરથી મેળવી શકાશે. આભાર. નમસ્કાર. આજે હું તમને ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ અંતર્ગત આપવામાં આવતી યોજના વિશે માહિતી આપીશ. તો ગુજરાત રાજ્યના આદિજાતિ ખેડૂતોને NXT FDC ન્યૂ દિલ્હી તથા ગુજરાત આદિજાતિ કોર્પોરેશનના સહયોગથી ગુજરાતના આદિજાતિ લોકોને ટ્રેક્ટર વિથ ટ્રોલી માટે સહાય આપવામાં આવે છે. તો આ યોજનાનો ઉદ્દેશ શું છે? તો ગુજરાતના આદિજાતિ વિસ્તારના લોકોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે તથા બેંકો પાસેથી અથવા અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોનના હપ્તાની ભરપાઈ કરી શકતા ન હોવાથી તેમને આ યોજના આપવામાં આવે છે. તો આ યોજના માટે લાયકાત અને તેની પાત્રતા શું હોવી જોઈએ? તો અરજદાર આદિજાતિ હોવા અંગેનો દાખલો મદદનીશ કમિશનર તકેદારીનો રજૂ કરવાનો રહે છે. તેમજ અરજદાર પાસે વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ હોવું જોઈએ તથા લાભાર્થીની કૌટુંબિક આવક ગરીબી રેખા નીચેથી બેવડી કરતાં વધુ ન હોવી જોઈએ. ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000 તથા શહેરી વિસ્તાર માટે ₹1,50,000 થી વધતી ન હોય તેવાને આ યોજનાનો લાભ મળશે. આ યોજના માટે ધિરાણ મર્યાદા 7,50,000ની મર્યાદામાં આપવામાં આવે છે. તેમજ લાભાર્થી ફાળો. આ યોજનામાં લાભાર્થી ફાળો કુલ ધિરાણના 5% પ્રમાણે ભરવાનો રહે છે. તેમજ વ્યાજનો દર વાર્ષિક 6% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2.50% દંડની વ્યાજ ચૂકવવાનું રહેશે. આ યોજના માટે લોન પરત કરવાનો સમયગાળો 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સહિત ભરપાઈ કરવાની રહેશે. લોન નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવાની અરજદારને છૂટ આપવામાં આવે છે. તેમજ અરજી કોના દ્વારા મોકલવી? આદિજાતિ વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની રહેશે તથા બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ દ્વારા દરખાસ્ત કોર્પોરેશનને મોકલવાની રહેશે. અરજી મેળવવાનું સ્થળ જે તે આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા કોર્પોરેશનની વેબસાઇટ adijatinigam.government.in પરથી મેળવવાની રહેશે. આભાર. ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. એમાંની પૈકી આ એક યોજના છે મહિલા સશક્તિકરણ યોજના. મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે આ યોજના જે છે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, જેમાં એનું કુલ ધિરાણ જે છે એ 50,000 છે
અને યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો આદિજાતિના ઈસમોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમજ ખૂબ જ નબળી હોવાને કારણે બેંકો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજ દરે લોન લેવામાં મુશ્કેલી પડતી હોવાથી આદિજાતિની મહિલાઓને દુધાળા પશુ પૂરા પાડવાથી જીવન ધોરણ ઊંચું લાવી શકે અને પગભર થઈ શકે એના માટે આ મહિલા સશક્તિકરણ યોજના જે છે એ આપણને કુલ ધિરાણ 50,000 આપે છે. લાયકાત એની શું છે તો લાયકાત અને એની પાત્રતા જે છે એ પહેલા નંબરે જે છે એ કે અરજદાર જે છે એ આદિજાતિનો હોવો જોઈએ અને બીજા નંબરે જે છે અરજદાર દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સભાસદ્ય હોવો જોઈએ. ત્યારબાદ ધિરાણ મર્યાદા એની શું છે કે એની ધિરાણ અને એની મર્યાદા જે છે અધિકતમ રૂપિયા 50,000 સુધીની મર્યાદામાં હોઈ શકે છે. લાભાર્થી ફાળો કે આ યોજનામાં લાભાર્થી ફાળો ભરવાનો રહેતો નથી. કોઈ પણ જાતનો આપણે ફાળો આપવાનો હોતો નથી. વ્યાજનો દર જે છે એ વાર્ષિક 4% હોય છે. લોન પરત કરવાનો સમયગાળો શું હોય છે કે પહેલા નંબરે 24 સરખા ત્રિમાસિક હપ્તાથી લોન ભરપાઈ કરવાની રહેશે અને ત્યારબાદ લોન નિયત સમય કરતા વહેલી ભરપાઈ કરવાની અરજદારને છૂટ પણ આપવામાં એમાં આવે છે. ત્યારબાદ અરજી કોના દ્વારા મોકલવી તો અરજી જે છે એ આપણા આદિજાતિ વિસ્તારમાં આવેલા આદિજાતિની મહિલાઓ દૂધ મંડળની સભ્ય હોય અને જે તે વિસ્તારના જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ મારફતે દરખાસ્ત તૈયાર કરાવી પ્રયોજના વહીવટી સ્ત્રીની ભલામણ સહ દરખાસ્ત રજૂ કરવાની થાય છે. નમસ્કાર. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આદિજાતિ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે. જેમાંની જે એક યોજના છે કડિયા કામના હેતુ માટેની, તેના વિશે હું તમને માહિતી આપીશ. સૌપ્રથમ આ યોજનામાં કુલ ધિરાણ સરકારશ્રી દ્વારા રૂપિયા 1 લાખ સુધીનું આપવામાં આવે છે. ત્યારબાદ આ યોજનાનો ઉદ્દેશ્ય આપણે જોઈએ તો આદિજાતિના લાભાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય, જેથી જો તેઓ બેંકમાંથી લોન અથવા તો અન્ય કોઈ સંસ્થામાંથી લોન લે તો વ્યાજદર ખૂબ વધી જાય છે, જે ભરપાઈ કરી શકતા નથી. જેના કારણે આદિજાતિના ઈસમોને રોજગારી યોજના હેઠળ કડિયા કામના હેતુ માટે લોન સહાય આપવાથી તેમનું જીવન ધોરણ ઊંચું આવી શકે અને તેઓ પગભર થઈ શકે. આપણે લાયકાત અને તેમની પાત્રતા વિશે જોઈએ તો સૌપ્રથમ અરજદાર આદિજાતિનો હોવો જોઈએ, જેના માટેનું મદદનીશ કમિશનરશ્રીનું અથવા તકેદારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. લાભાર્થીની ઉંમર 18 વર્ષથી ઓછી અને 54 વર્ષથી વધુ ના હોવી જોઈએ, જેના માટે ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડની નકલ ફરજિયાત છે. લાભાર્થી કડિયા કામના હેતુ માટે તેની પાસે કોઈ સિવિલ એન્જિનિયર અથવા સિવિલ કોન્ટ્રાક્ટર સાથે કામ કર્યાના અનુભવનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આવક મર્યાદા પણ છે. જે ગ્રામ્ય વિસ્તારમાંથી લાભાર્થી હોય તો એના માટેની આવક મર્યાદા 1,20,000 રૂપિયા છે. તેમજ શહેરી વિસ્તારમાંથી આવતા લાભાર્થી માટે 1,50,000 રૂપિયાની આવક મર્યાદા છે. ધિરાણ મર્યાદા 1 લાખની મર્યાદામાં લોન આપવામાં આવે છે. લાભાર્થીને કુલ ધિરાણના 10% પ્રમાણે ભરવાના રહેશે. વ્યાજનો દર વાર્ષિક વ્યાજ 4% છે. તેમજ જો લાભાર્થી વિલંબિત ચૂકવણી કરશે તો વધારાના 2% દંડ સ્વરૂપે વ્યાજ ચૂકવવાનું રહેશે. લોન પરત કરવાનો સમયગાળો છે, લોન 20 હપ્તામાં પૂરી કરવાની હોય છે, જે દર 3 મહિને હપ્તો ભરવાનો હોય છે. જો લોન સમય કરતાં વહેલા પૂરી કરવામાં આવે તો પણ અરજદારને છૂટછાટ આપવામાં આવે છે. અરજી કોના દ્વારા અને કેવી રીતે મોકલવાની છે તો આદિજાતિ વિસ્તારના અરજદારે જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીની અથવા બિન આદિવાસી વિસ્તારના અરજદારે મદદનીશ કમિશનરશ્રી દ્વારા અરજી મોકલવાની હોય છે. ત્યારબાદ અરજી ઓનલાઈન દ્વારા પણ કરવામાં આવે છે, જેમાં આદિજાતિ નિગમ.gov.in પરથી ઓનલાઈન અરજી પણ કરી શકાય. આભાર. નમસ્કાર. ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મળવાપત્ર યોજનાઓમાં એક યોજના છે પેસેન્જર વાહન યોજના, જેને વિશે હું માહિતી આપીશ.
પેસેન્જર વાહન યોજનાનું ધિરાણ છે 7,75,000. જે યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે તો કે આદિજાતિ વિભાગના ઇસમોને પરિસ્થિતિ સારી ન હોવાને કારણે તથા ખૂબ જ નબળી હોવાને કારણે બેંકો તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજ દરે લોન મેળવવા મુશ્કેલ પડતી હોવાથી આદિજાતિના વિદ્યાર્થીઓને એનએસપી એફડીએસની ટેક્સી પેસેન્જર વાહન યોજના અમલમાં મૂકેલ છે. તેના માટે લાયકાત કોણ ધરાવી શકે તો કે અરજદાર આદિજાતિનો હોવો જોઈએ એ અંગેનું પ્રમાણપત્ર. બીજું તો કે અરજદાર છે એ વાહન ચલાવતો અંગેનું પાકું લાયસન્સ હોવું જરૂરી છે. અથવા લાભાર્થી કૌટુંબિક આવક ગરીબી રેખાથી નીચે કરતા વધુ ન હોવી જોઈએ. એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 થી વધારે ન હોવી જોઈએ, જે મર્યાદામાં છે. જેનું ધિરાણ છે 7,75,000 લોન આપવામાં આવશે. લાભાર્થીનો ફાળો શું તો કે જે ધિરાણ છે એના કુલ ધિરાણના 5% પ્રમાણે ભરવાનો રહેશે. વ્યાજનો દર તો કે વાર્ષિક 6% લેખે વિલંબિત ચૂકવણી જો હોય તો એમના માટે 2.50% દંડનીય વ્યાજ લાગશે. લોન પરત કરવાનો સમયગાળો 20 ત્રિમાસિક હપ્તા વ્યાજ સહિત ભરપાઈ કરવાની રહેશે. એટલે કે 20 હપ્તા જે છે એક હપ્તો 3 માસ બાદ ભરવાનો રહેશે, જે વ્યાજ સહિત રહેશે. બીજું તો કે લોન નિયત સમય કરતા વહેલી ભરાય તો અરજદારને છૂટ રહેશે. અરજી કોને કરવી, ક્યાં મોકલવી તો એના માટે આદિજાતિ વિસ્તારના અરજદારને જે વિસ્તારના પ્રાયોજના વહીવટશ્રીની ભલામણથી મોકલવાની રહેશે. અરજી મેળવવાનું સ્થળ તો આદિજાતિ વિસ્તારના પ્રાયોજના વહીવટશ્રીની કચેરી ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન અથવા ઓનલાઈન મળી રહેશે, જેની વેબસાઇટ છે આદિજાતિ નિગમ ગવર્નમેન્ટ ઇન. ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં છે. તેમાંની એક યોજના ઇન્ટિગ્રેટેડ ડેરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આઈડીડીપી, તેના વિશે આજે હું તમને માહિતી આપીશ. આ યોજનામાં કુલ ધિરાણ 20,000 રૂપિયા મળવાપાત્ર છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આદિજાતિના ઇસમોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમજ ખૂબ નબળી હોવાને કારણે બેંકો તેમજ સંસ્થાઓ પાસેથી ઊંચા વ્યાજના દરે લોન લેવામાં મુશ્કેલીઓ પડતી હોવાથી આદિજાતિના ઇસમોને આઈડીડીપી યોજના હેઠળ ગાય ભેંસ માટે લોન આપી તેમનું જીવન ધોરણ ઊંચું લાવી શકે અને પગભર થઈ શકે તે છે. આ યોજનાની લાયકાત છે અરજદાર આદિજાતિનો હોવો જોઈએ, લાભાર્થી બીપીએલ ધરાવતો હોવો જોઈએ, અરજદાર દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો સભાસદ સભ્ય હોવો જોઈએ. આ યોજના હાલ ફક્ત પંચમહાલ ડેરી, ભરૂચ ડેરી, બરોડા ડેરી, બનાસ ડેરી, સાબર ડેરી, સુમુલ ડેરી તથા વસુંધરા ડેરીની મંજૂર થયેલ યોજના હેઠળ જે તે વિસ્તારના ગામોના લાભાર્થીને જ સાંકળવામાં આવેલ છે. આ યોજનાની ધિરાણ મર્યાદા પશુદીઠ ₹20,000 છે. લાભાર્થીનો ફાળો તો આ યોજનામાં લાભાર્થીએ કોઈ પણ પ્રકારનો ફાળો આપવાનો રહેતો નથી. વ્યાજનો દર વાર્ષિક 4% વ્યાજ ચૂકવવાનું રહેશે. લોન પરત કરવાનો સમયગાળો ધિરાણ આપ્યા પછી 3 માસ બાદ માસિક 30 સરખા હપ્તામાં વ્યાજ સહિત વસૂલાત જમા કરાવવાની રહેશે. લોન નિયત સમય કરતા વહેલા ભરપાઈ કરવાની અરજદારને છૂટ રહેશે. અરજી કોના દ્વારા મોકલવી?
જે તે વિસ્તારના જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ મારફત દરખાસ્ત તૈયાર કરાવી પ્રાયોજના વહીવટદારશ્રીની ભલામણ દરખાસ્ત રજૂ કરવાની રહેશે. અરજી મેળવવાનું સ્થળ આ અંગે આદિજાતિ મહિલા સભ્યો ગ્રામ વિસ્તારની સ્થાનિક દૂધ મંડળી ડેરીમાંથી ફોર્મ મેળવવાનું રહેશે. આભાર. નમસ્તે. ગુજરાત રાજ્યના આદિજાતિ વિભાગ દ્વારા કેટલીક યોજના બહાર પાડવામાં આવી છે. તેમાંની એક યોજના છે પાયલોટ યોજના. આ યોજનાનો ઉદ્દેશ એ છે કે આદિવાસી વિસ્તારના કેટલાક ભણેલા યુવા અને યુવતીઓને આ યોજના દ્વારા 25 લાખ જેટલું ધિરાણ આપવામાં આવશે, જેનો વ્યાજ દર 4% ચૂકવવાનો રહેશે. આમાં કોઈ આવક ધ્યાનમાં લેવામાં આવતી નથી. જો તમે લોન લીધેલી હોય તો તેને ભરપાઈ કરવાની રહેશે અને તેની લાયકાત છે અરજદારે મેડિકેશન અથવા હાઈ સેકન્ડરી સાયન્સ પાસ કરેલું હોવું જોઈએ અને ઇન્ડિયન સ્કૂલનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને સંબંધિત કોઈ પાયલોટ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ. ધન્યવાદ. નમસ્તે. ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. તેમાંની એક યોજના છે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ. આ યોજના દ્વારા ₹15 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. ગુજરાત રાજ્યના આદિજાતિ શિક્ષિત યુવક યુવતીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ₹15 લાખની મર્યાદામાં વાર્ષિક 4%ના દરે ધિરાણ આપવાની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. સદર લોન નિયત કરેલ હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે. આ યોજના માટેની લાયકાતો: અરજદારે હાયર સેકન્ડરી અથવા ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરેલી હોય તેવા વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશની યુનિવર્સિટીમાં સ્થાન પામેલ હોય. આભાર. નમસ્તે. ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. એમાંની એક યોજના છે વિદેશમાં અભ્યાસ. આ યોજનાની થોડી જાણકારી હું તમને આપીશ. આ યોજના દ્વારા વધુમાં વધુ વાર્ષિક ₹1,50,000ની રકમે 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવે છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત રાજ્યના વતની હોય તેમજ આદિજાતિ વિદ્યાર્થીઓ દ્વારા બેંક મારફતે મેળવેલ લોન હોય તેવા સંજોગોમાં લાભાર્થી તરફથી લોનના હપ્તા નિયમિત ભર્યા અંગેના પુરાવા હોય તો તે લોન ઉપર ગુજરાત આદિજાતિ કોર્પોરેશન હેઠળ 6% વ્યાજના દરે ₹1,50,000ની રકમે વ્યાજ સહાય મળવાપાત્ર થશે. તેમજ ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન હેઠળ અભ્યાસના હેતુ માટે ₹1,50,000ની લોન યોજના તેમજ સબસિડીની યોજના બંને પૈકી એક જ યોજનાનો લાભ મેળવી શકાશે. આ યોજનાની લાયકાતો એ છે કે બેંક દ્વારા ₹1,25,000ની રકમે આદિજાતિ વિકાસ વિભાગ કોર્પોરેશન હેઠળ આદિજાતિના અરજદાર તરફથી લોન લીધેલ હોવી જોઈએ તેમજ લોનના હપ્તા નિયમિત ભર્યા અંગેના પુરાવા હોવા જોઈએ. અસ્તુ. નમસ્તે. ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. તેમાંથી એક યોજના છે કાયદાના સ્નાતકોને સહાય. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના કાયદાનો અભ્યાસ કરેલ હોય તેવા આદિજાતિના યુવક યુવતીઓને સહાય આપવાની જોગવાઈ અમલમાં છે. આ યોજના હેઠળ જુનિયર વકીલ હોય તેઓને પ્રથમ વર્ષે માસિક ₹10,000 લેખે, બીજા વર્ષે માસિક ₹8,000 લેખે તેમજ ત્રીજા વર્ષે માસિક ₹6,000 લેખે સહાય તરીકે આપવામાં આવે છે. જે સિનિયર વકીલના હાથ નીચે તેઓ પ્રેક્ટિસ કરતા હોય તે સિનિયર વકીલને માસિક ₹5,000 લેખે એલાઉન્સ તરીકે આપવામાં આવે છે. તેઓની લાયકાત આ મુજબ છે કે અરજદારે કાયદાના સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોય, સિનિયર વકીલના હાથ નીચે તેઓ પ્રેક્ટિસ કરતા હોય, સિનિયર વકીલ હોય તેવા અરજદારે ઓછામાં ઓછો 7 વર્ષનો અનુભવ ધરાવતો હોય તેમજ જુનિયર વકીલ હોય તેવા અરજદારે સનદ મળ્યા તારીખથી 3 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. આભાર. નમસ્તે. આજે હું તમને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન વિભાગ દ્વારા આયોજિત શિક્ષા ઋણ યોજના વિશે થોડી માહિતી આપીશ. ગુજરાત રાજ્યના આદિજાતિના યુવક યુવતીઓને NSTFDC ન્યૂ દિલ્હી તેમજ ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના સહયોગથી ધોરણ 12 પછી નર્સિંગ તેમજ એન્જિનિયરિંગ જેવા વિવિધ કોર્સ કરવા માટે ₹10 લાખ સુધીની મર્યાદામાં વાર્ષિક 6%ના વ્યાજના દરે ધિરાણ આપવાની યોજના અમલમાં છે. સદર લોન નિયત કરેલ હપ્તાઓમાં ભરપાઈ કરવાની રહેશે. આ યોજનાની કેટલીક લાયકાતો છે, જેમ કે વિદ્યાર્થી ધોરણ 12 પાસ હોવો જોઈએ, ભારતીય સરકારી સંસ્થા દ્વારા માન્ય કોલેજ સંસ્થામાં માન્ય અભ્યાસક્રમના પ્રવેશ માટે અરજદાર પસંદગી પામેલ હોવો જોઈએ,
આ યોજનાની આવક મર્યાદા 3 લાખ જેટલી છે. કોઠારી નિરંજનાબેન ભૂપેન્દ્રભાઈ સર. આજે હું ગુજરાત આદિજાતિ કોર્પોરેશન વિભાગ દ્વારા આયોજિત કોચિંગ ક્લાસ સહાય બાબતે થોડી માહિતી આપીશ. ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના વિદ્યાર્થીનીઓને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે વિદેશમાં અભ્યાસ અર્થે જવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓને IELTS NTUE આપેલ તાલીમ માટે ₹15,000 સુધીની મર્યાદામાં સહાય ચૂકવવાની યોજના અમલમાં છે. આ યોજના ધોરણ 12 પાસ કરી 50% માર્ક્સ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓને લાગુ પડે છે.